જૂન મહિનામાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા ત્યારે ગુજરાત સરકારને અમે ચીમકી ઉચ્ચારી કે જો તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં ચાલુ કરશો તો આદિજાતિ વિસ્તારોમાં તમારા આ સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। એમણે તાત્કાલિક ધોરણે 24 જૂન 2025ના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ યોજના અમે પુનઃ બહાલ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ એવી ખાતરી અમને આપી। બાદમાં એ ખાતરી બાદ પણ આજ દિન સુધી એ શિષ્યવૃત્તિ જમા નહોતી કરવામાં આવતી। ત્યારે 2024-25ના વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અને એમણે કીધું કે ગત વર્ષની શિષ્યવૃત્તિ પણ અમારે જમા નથી થઈ। ત્યારે અમે ગત 25 નવેમ્બર 2025ના રોજ અમે બિરસા મુંડા ભવન અને સવિર્ણ સંકુલ 1 મંત્રીશ્રીને મળ્યા અને અમે રજૂઆત કરી કે દિન 15માં જો 2024-25ની શિષ્યવૃત્તિ જમા નહીં થશે તો અમે દિન 15 બાદ અમારે રચનાત્મક કાર્યક્રમો ગાંધીનગરમાં આપવા પડશે। જેને ધ્યાને લઈને ગત રોજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24-25ની 460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ, જે એમના નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ। સાથે સાથે અમારા બીજા 3 મુદ્દાની પણ એમને રજૂઆત હતી